સુરતના ક્રિએટરોને આજે મળવા જવાનું હતું એટલે હું ફટાફટ રેડી થઈ ગયો અને પછી અમે અમારું ચપ્પલનું કલેક્શન જોયું. હેતાંશ તો ત્યાં એકલા એકલા શાંતિથી જમતો હતો. જમ્યા પછી ગાડી લઈને અમે નીકળી ગયા. મેહુલભાઈ પક્કા ફોડીના છોકરાની આજે જનોઈ હતી. આમ તો જનોઈમાં હું પહેલી વાર ગયો હતો. મેં ત્યાં ઘણું બધું જોયું અને ઘણું બધું નવું શીખ્યો. જનોઈ પતાવીને લાડુને રમવા જવાનું હતું એટલે અમે પહેલા ત્યાં પોગી ગયા. લાડુને ઊંધી કરો ને તો એને બહુ મજા આવે અને એને રમાડીને ઘરે આવ્યા અને ત્યાર પછી કામ પતાવીને એક જગ્યાએ અમારે લગ્નમાં જવાનું હતું અને ત્યાં અમને સુરતના ક્રિએટર મયુર ગેમિંગ મળી ગયા. તેના સાથે થોડી ઘણી વાતો કરી અને ત્યાર પછી ગયા પારુ અને ગુરુને મળવા માટે. એ ત્યાં આજે ખજૂરી નેહાનું ઘી લોન્ચ કરવાના હતા. અમારી જેમ ત્યાં અનેક ક્રિએટરો આવ્યા હતા. બધાએ ત્યાં પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને નેહડા ઉપરના ગીતો ગાયા. ત્યાં તો જામો પડી ગયો અને પછી અમે બધા એક પછી એક બધા ક્રિએટરોને મળતા ગયા અને ટેકનિકલ જ્ઞાન ગમ્મત સાથે હું લેતો ગયો. મારું એકનું ધ્યાન જમવામાં નહોતું અને મનમાં રહેલા બધા સવાલોના જવાબ ગોતવામાં મારું મન હતું. કાર્યક્રમ પતાવીને ઘરે આવ્યા અને સાથે આપેલા ઓર્ગેનિક ઘીનું અનબોક્સિંગ કર્યું. પેંડા ખાધા અને સવાર સુધી શાંતિથી નિંદ્રામાં ચાલ્યા ગયા. આવજો જય ગોવર્ધન.